નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે વિજ્ઞાનનો એકમ 10 એટલે કે દ્વિતીય સત્રનો પ્રથમ એકમ સજીવોમાં શ્વસન તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, તમે શ્વસન એટલે શું તેના વિશે અવારનવાર સાંભળ્યું હશે, પરંતુ તેના વિશે આપણે આજે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, તમે ઘણી વખત ઝડપથી દોડવાની ક્રિયા કરો કે કોઈ રમત રમતા હોય કે તળાવ કે નદીની અંદર જ્યારે સ્નાન કરવા જાઓ ત્યારે તરવાની ક્રિયા કરતા હોય, કોઈ શરીરની કસરત કરતા હોય, ત્યારે મિત્રો તમે તમારા શ્વાસ લેવાની ક્રિયાનું અવલોકન કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ જ ઝડપી થઈ જાય છે. એટલે કે આપણે હાંફીએ છીએ તેવો શબ્દ આપણે વાપરીએ છીએ. કોઈ પણ મહેનતનું કામ કરીએ ત્યારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થઈ જાય છે. કેમ? ત્યારે પ્રશ્ન થાય છે ખરું કે આપણી શ્વાસ લેવાની આ જે ક્રિયા છે, શ્વાસોશ્વાસની ક્રિયા કેમ ઝડપી બને છે? મિત્રો, આપણે શ્વાસ કેમ લઈએ છીએ? શા માટે શ્વાસ લેવો જરૂરી છે? વગેરે પ્રશ્નોના જવાબ આપણે આ પ્રકરણની અંદર મેળવવાના છે. મિત્રો, આપણે જે શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયા કરીએ છીએ તેને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. પરંતુ શ્વાસોશ્વાસ અને શ્વસન આ બંને વસ્તુ વચ્ચે તફાવત છે. શું તફાવત છે તેનો પણ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. શું દરેક સજીવો શ્વસનની ક્રિયા કરે છે? તેનો પણ જવાબ આપણે આ પ્રકરણની અંદર મેળવવાનો છે. શું દરેક સજીવ એક જ પ્રકારે શ્વસનની ક્રિયા કરે છે? એટલે કે શ્વસનના પ્રકાર કેટલા? તેનો પણ જવાબ આપણે આ પ્રકરણની અંદર મેળવવાનો છે. તો ચાલો મિત્રો, આપણે ઘણા બધા પ્રશ્નના જવાબ આ પ્રકરણનો અભ્યાસ કરીશું તો આપણને મળી જશે. ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણની શરૂઆતની અંદર એક પ્રસ્તાવના આપેલી છે, તેના પરથી પાઠની શરૂઆત કરીએ. તો મિત્રો, પ્રસ્તાવનાની અંદર આપેલું છે કે બુજો એક દિવસ બુજો તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. તેના દાદા દાદી 1 વર્ષ પછી આવવાના હતા એટલે તે ઉતાવળમાં હતો કે ચાલો મારા દાદા અને દાદીને હું બસ સ્ટેશન પરથી લઈને આવું. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે? બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. મિત્રો, તમને પણ આવા પ્રશ્ન થવા જોઈએ. વિજ્ઞાનના અભ્યાસનો આ સાચો રસ્તો છે. જો વિજ્ઞાન તમારે શીખવું હોય તો તમને પ્રશ્ન થવા જોઈએ કે કેમ આપણે દોડીએ ત્યારે આપણો શ્વાસ ઝડપી થઈ જાય છે. બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ પણ સમાયેલો છે. આપણે શ્વાસ કેમ લઈએ છીએ? શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. મિત્રો, શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. શ્વાસોશ્વાસ અને શ્વસન આ બંને એક ક્રિયા નથી, સમાન ક્રિયા નથી. બંને વચ્ચે તફાવત છે. શું તફાવત છે તે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરીશું એટલે આપણને સમજાઈ જશે. તો ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. તો સૌથી પ્રથમ ટોપિક આપણને આપેલો છે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. કે આપણે બુજોને પ્રશ્ન થયો કે તે સમગ્ર રસ્તે દોડતો આવ્યો એટલે તેનો શ્વાસ ઝડપી થઈ ગયો. કેમ ઝડપી થઈ ગયો તેનો જવાબ મેળવવા માટે તેને બીજો પ્રશ્ન થયો
કે આપણે શ્વાસ શા માટે લઈએ છીએ, શ્વસનની ક્રિયા શા માટે કરીએ છીએ? તો ચાલો આપણે જોઈએ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. મિત્રો, પ્રકરણ 2 માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમ, જેને આપણે કોષ કહીએ છીએ, તેનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખાતી વખતે, સૂતી વખતે અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમને ક્યારેય પ્રશ્ન થાય છે કે આપણને શક્તિ શેમાંથી મળે છે? મિત્રો, અત્યાર સુધી તમને આ પ્રશ્ન પૂછવામાં આવે કે તમને શક્તિ ક્યાંથી મળે છે, તો તમે તરત જ જવાબ આપશો કે આપણને શક્તિ ખોરાકમાંથી મળે છે. પરંતુ મિત્રો, ખોરાકમાં રહેલી શક્તિ આપણા શરીરને કઈ રીતે મળે? તો ચાલો જોઈએ. શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? મિત્રો, ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે. ઉર્જા એટલે શક્તિ. ઉર્જા એટલે શક્તિ. ખોરાકની અંદર સંગ્રહિત એટલે કે સંગ્રહાયેલી ઉર્જા હોય છે. અને મિત્રો, આ ઉર્જા એ રાસાયણિક સ્વરૂપે ખોરાકની અંદર સંગ્રહાયેલી હોય છે. જે ખોરાકની અંદર ઉર્જા સંગ્રહાયેલી છે તે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવોને ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરવું જરૂરી છે. એટલે કે બધા જ સજીવો ખોરાકમાં રહેલી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. તો મિત્રો, શ્વસનની વ્યાખ્યા આપણને આ પેરેગ્રાફ સમજશું તો આવડી જશે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. તો મિત્રો, આ તો થયું આપણા પેરેગ્રાફ પરથી આપણે સમજ મેળવી. ચાલો તેને વિસ્તારપૂર્વક સમજીએ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તો મિત્રો, આપણે પ્રકરણ 2 ની અંદર શીખી ગયા છીએ કે આપણું શરીર કોષનું બનેલું છે. આપણા શરીરનો પાયાનું અને રચનાત્મક એકમ કોષ છે. પ્રકરણ 2 ની અંદર આપણે આપણા મકાન સાથે આપણા શરીરની તુલના કરી અને આપણા શરીરની રચના વિશે સમજ્યા હતા કે આપણું મકાન કઈ રીતે બને. તો મિત્રો, તમને ખ્યાલ છે કે મકાન બનાવવા માટે આપણે સૌથી પ્રથમ શેની જરૂર પડે? ઈંટની જરૂર પડે. જ્યારે આપણે ઈંટોને એક ઈંટ ઉપર બીજી ઈંટ, બીજી ઉપર ત્રીજી ઈંટ, એ રીતે વ્યવસ્થિત રીતે સિમેન્ટનો ઉપયોગ કરી ચણતર કામ કરીએ ત્યારે ઈંટોમાંથી દિવાલ બને. મિત્રો, આ 2 કે 3 દિવાલ જેને ભેગી કરી તેના ઉપર આપણે ધાબુ, છત ભરીએ એટલે ઓરડો એટલે કે રૂમ બને. આવા 2 કે 3 રૂમ કે ઓરડા ભેગા મળે ત્યારે આપણું ઘર બને છે. તો મિત્રો, આના પરથી આપણે કહી શકીએ કે આપણા મકાનનો પાયાનો એકમ, આપણે એ પણ શબ્દ વાપરીએ છીએ કે મકાન બનાવવું હોય ત્યારે પાયા ખોદવા પડે અને તે પાયાની અંદર આપણે ચણતર કામ કરીએ છીએ.
તો મિત્રો આપણા ઘરનો પાયાનો એકમ ઈંટ છે. આપણું મકાન એવા નાનામાં નાના એકમનું બનેલું છે જેને આપણે ઈંટ કહીએ છીએ. તો આપણું શરીર પણ એવા નાના નાના એકમોનું બનેલું છે. એ એકમ, નાનો જે એકમ છે આપણું શરીર, જે નાના નાના એકમોનું બનેલું છે તેને કોષ કહેવામાં આવે છે. આપણું શરીર જે નાના નાના એકમોનું બનેલું છે તેને શું કહેવામાં આવે છે? કોષ. મિત્રો જ્યારે આ કોષ, ઘણા બધા કોષો એક સાથે ભેગા મળે ત્યારે પેશી બને. મિત્રો દરેક કોષના કાર્ય અલગ અલગ હોય છે. એક જ પ્રકારના કોષ એક સાથે ભેગા મળે ત્યારે તેમાંથી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટેની પેશી બને. અને આવી એક જ પ્રકારના કોષોથી બનેલી પેશી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળે ત્યારે તેમાંથી અંગ બને, આપણા શરીરના અંગો બને. જેમ કે હાથ, પગ, આ બાહ્ય અંગોની હું વાત કરું છું. હાથ, પગ, નાક, કાન, આંખ, બધાના કાર્યો અલગ અલગ છે. તે કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો હોય તે પણ અલગ અલગ છે. તો જ્યારે ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો ભેગા મળી અને કોઈ ચોક્કસ પેશી બનાવે, આ પેશી ભેગી મળે ત્યારે તેમાંથી અંગ બને અને આવા ઘણા બધા અંગો ભેગા મળી તંત્ર બને છે. તમે નામ સાંભળ્યા જ હશે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પરિવહન તંત્ર, જેની પાછળ તંત્ર એવો શબ્દ આવે છે. કારણ કે આ તંત્રની અંદર ચોક્કસ પ્રકારના કાર્યો કરતા અંગો હોય છે. તે અંગોની અંદર ચોક્કસ પ્રકારના કાર્યો કરી શકે તેવા કોષો સમાયેલા હોય છે. તો મિત્રો આવા ઘણા બધા તંત્રોથી આપણું શરીર બનેલું છે. તો મિત્રો હવે તમે કહી શકશો કે આપણું શરીર, એનો નાનામાં નાનો પાયાનો એકમ કયો? કોષ. અને આવા ઘણા બધા કોષો ભેગા મળે ત્યારે આપણા શરીરની રચના થાય છે. માટે કોષને આપણા શરીરનો રચનાત્મક એકમ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણા શરીરની અંદર કોઈ પણ ક્રિયા થાય તો તે કોષની અંદર થાય છે. આપણે શ્વસન તંત્રની વાત કરીએ છીએ તો શ્વસનની જે ક્રિયા થાય છે તે પણ કોષની અંદર થાય છે. પાચનની જે ક્રિયા છે તે પણ તેના કોઈ વિશિષ્ટ કોષોની અંદર થાય છે. તો દરેક પ્રકારની ક્રિયા કોષોની અંદર જ થાય છે. માટે કોષને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. આપણા શરીરનો નાનામાં નાનો એકમ, પાયાનો એકમ એટલે કોષ. પાયો આપણા શરીરનો પાયો છે, જેના ઉપર આપણું શરીર બનેલું છે. માટે કોષને આપણા શરીરનો પાયાનો એકમ કહેવામાં આવે છે. આપણું શરીર કોષથી બનેલું છે માટે તેને રચનાત્મક એકમ કહેવામાં આવે છે. આપણા શરીરની તમામ ક્રિયા કોષની અંદર થાય છે માટે તેને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ તો આપણે એમ કહીએ છીએ કે આપણા શરીરની દરેક ક્રિયા કોષની અંદર થાય છે. તો મિત્રો આપણે આપણા શરીરના બાહ્ય અંગોની વાત કરીએ તો આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો શક્તિની જરૂર પડે. જેમ કે મારે લખવું હોય, કોઈ વજન ઉચકવું હોય તો શક્તિની જરૂર પડે. તો મિત્રો આપણા શરીરની અંદર, કોષની અંદર કાર્યો થાય છે તો શું આ કોષને શક્તિની, ઉર્જાની જરૂરિયાત નહીં ઊભી થતી હોય? આપણા શરીરની અંદર કાર્યો કોષની અંદર થાય છે તો શું આ કોષને શક્તિની જરૂર નહીં પડતી હોય? મિત્રો હા, કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂરિયાત હોય છે. તો આ શક્તિ ક્યાંથી મળે? કોષને આ શક્તિ મળે ક્યાંથી? તો આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને શક્તિ ક્યાંથી મળે છે તો તરત જ મિત્રો તમને કહેશો કે શક્તિ ખોરાકમાંથી મળે છે. શક્તિ ખોરાકમાંથી મળે. આપણને ખ્યાલ છે કે જીવતા રહેવા માટે, આપણું શરીર ટકાવી રાખવા માટે પાયાની 3 જરૂરિયાત છે, જે આપણે વિજ્ઞાનની અંદર અગાઉ શીખી ગયા છીએ. હવા, પાણી અને ખોરાક. આ 3 વસ્તુ સિવાય આપણે જીવી શકતા નથી, આપણા શરીરનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. તો મિત્રો આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો શક્તિ મેળવવા માટે. આપણા કોષોને
કાર્યો કરવા માટે જે શક્તિની જરૂર છે તે ખોરાકમાંથી મળે છે. તો મિત્રો આ ખોરાકની અંદર શક્તિ તેના ખોરાકના કણની અંદર સંગ્રહાયેલી હોય છે. ખોરાકના કણની અંદર શક્તિ રાસાયણિક ઉર્જા સ્વરૂપે, રાસાયણિક સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. ખોરાકના કણની અંદર શક્તિનો સંગ્રહ થાય છે. કયા સ્વરૂપે? રાસાયણિક સ્વરૂપે. જ્યારે આપણે આ ખોરાક ખાઈએ છીએ ત્યારે પાચન તંત્ર આ ખોરાકના કણોને તોડી નાના નાના કણોમાં રૂપાંતરિત કરી પાચન કરી તેનું સરળતાથી પાચન થાય. પાચન તંત્ર વિશે આપણે શીખી ગયા છીએ. તો તે સરળતાથી તેનું શોષણ થાય. અભિશોષણ, શોષણ આ બધા તબક્કા આપણે શીખી ગયા છીએ. શરીરના અલગ અલગ કોષો સુધી પહોંચાડે છે. અને આ પાચિત ખોરાકમાંથી, જે ખોરાકનું પાચન થયેલું છે તે પાચિત ખોરાકમાંથી આપણા કોષને શક્તિ મેળવવાની હોય છે. તો એ ખોરાકના કણની અંદર જે શક્તિ સંગ્રહાયેલી હોય છે તેને અલગ કરવાની જરૂરિયાત પડે છે. તો તેને અલગ કઈ રીતે કરવામાં આવે છે? તો મિત્રો ખોરાકના કણની અંદર સંગ્રહાયેલી ઉર્જાને અલગ કરવા માટે, છૂટી પાડવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. આ ઓક્સિજન હવાની અંદર રહેલો છે. માટે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસની અંદર હવા લઈએ છીએ. આપણને ખ્યાલ છે કે આપણે શ્વાસની અંદર હવા લઈએ છીએ. મિત્રો આ હવાની અંદર ઘણા બધા વાયુઓ આવેલા હોય છે, જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, અલગ અલગ ઘણા બધા પ્રકારના વાયુઓ હવાની અંદર રહેલા છે. પરંતુ તેમાંથી આપણે કયા વાયુની જરૂરિયાત છે? ઓક્સિજનની. કારણ કે આ વાયુ એ આપણા ખોરાકના કણની અંદર સંગ્રહાયેલી ઉર્જાને મુક્ત કરે છે, અલગ કરે છે. તો આપણા ખોરાકના કણની અંદર સંગ્રહાયેલી ઉર્જાને કે ખોરાકના કણને તોડીને ઉર્જા મેળવવા માટે આપણે શ્વસન કરીએ છીએ. આપણને પ્રથમ પ્રશ્નનો જવાબ મળી ગયો કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ? તો આપણને ખોરાકમાંથી શક્તિ મળે, આપણા શરીરને ખોરાકમાંથી શક્તિ મળે. પરંતુ ખોરાકના કણની અંદર જે ઉર્જા રાસાયણિક સ્વરૂપે સંગ્રહાયેલી છે તેને ખોરાકના કણને તોડી અલગ કરવાની જરૂરિયાત હોય છે. આ અલગ કરવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. આ ઓક્સિજન વાયુ હવામાં રહેલો છે. માટે આપણે શ્વાસની અંદર જે હવા લઈએ છીએ તે હવામાંથી ઓક્સિજન વાયુ આપણા કોષો સુધી પહોંચે છે. કોષોની અંદર જે કણો પહોંચેલા હોય, પાચિત ખોરાકના કણો આવેલા હોય, તે કણોને તોડી, એટલે કે ખોરાકની અંદર જે ગ્લુકોઝ, સરળ શર્કરા જે કહીએ છીએ, તે ગ્લુકોઝનું ખંડન કરી તેને તોડી તેમાંથી ઉર્જા મુક્ત કરે છે. તો ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા તેને શ્વસન કહેવામાં આવે છે. મિત્રો આપણે આગળ અભ્યાસ કરીશું તેમ ઘણા બધા પ્રશ્નના જવાબ મળશે. હવે મિત્રો આ શ્વસન, તેને કોષીય શ્વસન પણ કહેવામાં આવે છે. કારણ કે શ્વસનની ક્રિયા ક્યાં થાય છે મિત્રો? કોષની અંદર. શ્વસનની ક્રિયા ક્યાં થાય છે? કોષની અંદર. આપણે હવા આપણા નાક દ્વારા, નાસિકા છિદ્ર દ્વારા શરીરની અંદર લઈએ છીએ અને હવાને બહાર કાઢીએ છીએ. તો આ શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની ક્રિયા છે, તેને શ્વસન કહી શકાય નહીં. એ તો માત્ર શ્વસનનો એક ભાગ છે. પરંતુ શ્વસનની ક્રિયા ક્યાં થાય? કોષની અંદર. કારણ કે શ્વસન કોને કહેવાય? તો ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા. ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા તેને શ્વસન કહેવામાં આવે છે. તો મિત્રો આ શ્વસન કોષની અંદર થાય છે, માટે તેને કોષીય શ્વસન પણ કહેવાય. બંનેની વ્યાખ્યા એક જ પ્રકારે આપણે આપી શકીએ કે ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા તેને શ્વસન અથવા તો કોષીય શ્વસન કહેવામાં આવે
છે તેના માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. આ ઓક્સિજન વાયુ આપણને હવામાંથી મળે છે. તો મિત્રો આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો તમને આટલી વસ્તુ હવે સમજાઈ ગઈ હશે. તો ચાલો હવે આપણે આગળ સમજીએ. તો મિત્રો કોષીય શ્વસન કોને કહેવાય તે આપણે શીખી ગયા. ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. કોષમાં ખોરાક કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે. તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. હવે મિત્રો શ્વસન કોષની અંદર કોષીય શ્વસન જે આપણે અગાઉ શીખી ગયા કે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા તેને શ્વસન અથવા તો કોષીય શ્વસન કહેવામાં આવે છે. તો કોષની અંદર ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે, જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહેવામાં આવે છે. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. મિત્રો નીચે એક શ્વસનનું જારક શ્વસનનું રાસાયણિક સૂત્ર આપેલ છે. આને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. ખોરાક એટલે ગ્લુકોઝ. ખોરાક એટલે ગ્લુકોઝ. ઓક્સિજનના ઉપયોગથી ખોરાકના કણ તૂટે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને, પાણી બને અને શક્તિ મુક્ત થાય. તો આને જારક શ્વસન કહેવામાં આવે છે. મિત્રો આપણે આને પણ વ્યવસ્થિત સમજીશું. પ્રથમ આપણે પેરેગ્રાફને જોઈ લઈએ. મિત્રો તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેઓને અજારક જીવી કહે છે. કારણ કે આપણે ઈસ્ટ વિશે પણ શીખી ગયા છીએ. એકકોષી સજીવ છે. તો ઈસ્ટ જેવા ઘણા બધા એકકોષી સજીવ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. તો હવાની ગેરહાજરીમાં જીવે છે મિત્રો, તો તે શ્વસન માટે ઓક્સિજન વાયુ લેતા હશે? ના મિત્રો, હવાની ગેરહાજરીમાં જીવે છે માટે તેને શક્તિ મુક્ત કરવા માટે ઓક્સિજન વાયુ જરૂરી નથી. એટલે કે તેના ખોરાકનું રૂપાંતરણ ઓક્સિજન વાયુની મદદ વિના જ થાય છે. તો ઓક્સિજનની મદદ વિના શ્વસનની ક્રિયા થાય, ખોરાકના કણો તૂટે, શક્તિનું રૂપાંતર થાય, તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે. મિત્રો અજારક શ્વસન તેનું રાસાયણિક સૂત્ર પણ અહીં આપેલું છે. ખોરાક એટલે ગ્લુકોઝ. જ્યારે આપણે ખોરાક લઈએ તેનું પાચન થાય ત્યારે તેનું સરળ શર્કરા એટલે કે ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થાય. તો આ ગ્લુકોઝ તે ઓક્સિજનની મદદથી પણ તૂટે અને ઘણી વખત ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે. એટલે કે ખોરાકનો કણ ઓક્સિજનની મદદથી પણ તૂટે છે અને તેમાંથી શક્તિ મુક્ત થાય છે. ઓક્સિજનની મદદ વિના પણ ખોરાકનો કણ તૂટે છે અને તેમાંથી પણ શક્તિ મુક્ત થાય છે. પરંતુ બંને વચ્ચે થોડો તફાવત છે. જ્યારે ઓક્સિજનની હાજરીમાં ખોરાકના કણનું વિઘટન થાય, ખોરાકનો કણ તૂટવાની ક્રિયા થાય અને તેમાંથી શક્તિ મુક્ત થાય ત્યારે સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ બને છે. એટલે કે ખોરાકનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિમાં રૂપાંતર થાય છે. ત્યારે ઓક્સિજનની હાજરીમાં ખોરાકનો કણ તૂટે ત્યારે. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે ખોરાકના કણનું ખંડન થાય, તૂટવાની ક્રિયા થાય, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાથે સાથે મિત્રો આલ્કોહોલ બને છે અને
શક્તિ મુક્ત થાય છે। મિત્રો બંને ક્રિયામાં શક્તિ મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે, પરંતુ માત્ર ફેર એટલો છે કે જ્યારે ઓક્સિજનની હાજરીમાં ખોરાકના કણમાંથી શક્તિ મુક્ત થાય ત્યારે પાણી ઉત્પન્ન થાય, પાણી બને, અને ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે ખોરાકના કણમાંથી શક્તિ મુક્ત થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડની સાથે આલ્કોહોલ ઉત્પન્ન થાય છે। તો મિત્રો ચાલો હવે આપણે તેના વિશે વધારે સમજવા પ્રયત્ન કરીએ। મિત્રો આપણને સૌથી પ્રથમ પ્રશ્નનો જવાબ મળી ગયો કે શ્વસન એટલે શું। તો ખોરાકના કણને તોડી તેમાંથી શક્તિ મુક્ત કરવાની ક્રિયા તેને શ્વસન કહેવામાં આવે છે। ત્યારબાદ બીજા પ્રશ્નનો જવાબ પણ આપણે મેળવ્યો કે કોષીય શ્વસન એટલે શું। તો શ્વસનની ક્રિયા કોષની અંદર થાય છે, માટે શ્વસન તેને કોષીય શ્વસન પણ કહેવામાં આવે છે। એટલે કે શરીરની અંદર, કોષની અંદર, કોષમાં શ્વસનની ક્રિયા કોષમાં થાય છે, તો કોષમાં ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની ક્રિયા તેને કોષીય શ્વસન કહેવામાં આવે છે। આપણે શ્વસન શા માટે કરીએ છીએ? તેનો જવાબ પણ આપણને મળી ગયો કે ખોરાકના કણને તોડી તેમાંથી શક્તિ મુક્ત કરવા માટે આપણે શ્વસન કરીએ છીએ। એટલે કે આપણા શરીરની અંદર, કોષોની અંદર કાર્યો કરવા માટે ખોરાકના કણને તોડી તેમાંથી શક્તિ મેળવવા માટે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ। તો મિત્રો શ્વસનની ક્રિયા જ્યારે આપણે કરીએ ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ। તો આ શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શ્વસન ના મિત્રો, શ્વાસોશ્વાસની ક્રિયા એ શ્વસનનો એક ભાગ છે, શ્વસન નથી। તેનો તફાવત પણ આપણે પાછળથી સમજીશું। તો મિત્રો આપણે જ્યારે નાસિકા સીધો એટલે કે નાક દ્વારા હવા અંદર લઈએ છીએ ત્યારે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ। અને કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ। કેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ? તેનો જવાબ પણ આપણને અહીંયા મળે છે કે જ્યારે કોષની અંદર ખોરાકના કણનું વિખંડન એટલે કે ખંડન થાય, તૂટવાની ક્રિયા થાય, ખોરાકના કણને તૂટવાની ક્રિયા થાય ઓક્સિજનની મદદથી, ત્યારે શક્તિની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ બને છે। તો આપણા શરીરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે વાયુની આપણે જરૂરિયાત નથી, માટે આપણે ઉચ્છ્વાસમાં તેને બહાર કાઢીએ છીએ। તો મિત્રો ચાલો હવે આપણે શ્વસનના પ્રકાર વિશે સમજવું છે કે શ્વસનના પ્રકાર કેટલા। તો મિત્રો શ્વસનના બે પ્રકાર છે। કયા કયા બે પ્રકાર? તો જારક શ્વસન અને અજારક શ્વસન। જારક શ્વસન અને અજારક શ્વસન। હવે મિત્રો જારક શ્વસન એટલે શું? તો જ્યારે આપણા કોષની અંદર ખોરાકનો કણ ઓક્સિજનની હાજરીમાં તૂટે અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને શક્તિ મુક્ત થાય તેને જારક શ્વસન કહેવામાં આવે છે। ટૂંકમાં આપણે યાદ રાખીએ કે ઓક્સિજનની મદદથી અહીંયા ઓક્સિજનની જરૂરિયાત હોય છે। જારક શ્વસનની અંદર ઓક્સિજન જરૂરી છે, અજારક શ્વસનની અંદર ઓક્સિજન જરૂરી નથી। મિત્રો આપણને વ્યાખ્યા તમે સમજશો તો આપોઆપ યાદ રહી જશે કે જારક શ્વસન તેમાં ઓક્સિજન જરૂરી છે, એટલે કે ખોરાકનો કણ ઓક્સિજનની હાજરીમાં તૂટે છે, અને અજારક શ્વસનમાં ઓક્સિજન જરૂરી નથી, એટલે કે ખોરાકનો કણ ઓક્સિજનની મદદ વિના તૂટે નથી। હવે જારક શ્વસન થાય એ ત્યારે તેમાંથી કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થાય, આપણા શરીરના કોષની અંદર શું શું ઉત્પન્ન થાય? તો જારક શ્વસન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, સાથે સાથે પાણી, આ બંને વસ્તુ ઉત્પન્ન થાય અને શક્તિ મુક્ત થાય।
જે શક્તિનો ઉપયોગ આપણે કાર્યો કરવા માટે કરીએ છીએ. હવે અજારક શ્વસન, તેમાં ઓક્સિજનની જરૂર નથી. ઓક્સિજનની મદદ વિના ખોરાકનો કણ તૂટે છે. ત્યારે કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થાય? તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ જારક અને અજારક બંને શ્વસનની અંદર ઉત્પન્ન થાય છે. અહીંયા મિત્રો અજારક શ્વસનની અંદર પાણી ઉત્પન્ન થતું નથી, પરંતુ પાણીની જગ્યાએ આલ્કોહોલ બને છે અને શક્તિ મુક્ત થાય છે. તો મિત્રો હવે તમે કહી શકશો કે જારક શ્વસન એટલે તો ઓક્સિજનની મદદથી ખોરાકનો કણ તૂટી તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને શક્તિ મુક્ત થવાની ક્રિયા, તેને જારક શ્વસન કહેવાય. અજારક શ્વસન એટલે શું? તો ઓક્સિજનની મદદ વિના, જરૂરી નથી તેવું આપણે વાક્યમાં લખી શકશું નહીં. તો ઓક્સિજનની મદદ વિના ખોરાકનો કણ તૂટી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આલ્કોહોલ અને શક્તિ મુક્ત થવાની ક્રિયા, તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. મિત્રો મોટા ભાગના સજીવો જારક શ્વસન કરે છે, એટલે કે ઓક્સિજનની મદદથી ખોરાકના કણ તોડી અને તેમાંથી શક્તિ મુક્ત કરવાની ક્રિયા કરે છે. આપણે ખોરાકના કણ શક્તિ મેળવવા માટે તોડીએ છીએ ઓક્સિજનની મદદથી, પણ તેની સાથે સાથે બીજી વસ્તુ પણ ઉત્પન્ન થાય છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી. અજારક શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ. તો મિત્રો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આપણા કોષની અંદર ઉત્પન્ન થાય તેને આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. તો હવે મિત્રો તમે શ્વસનના બે પ્રકાર વિશે પણ સમજી ગયા. તો શું આપણું શરીર અજારક શ્વસન કરે છે? હા મિત્રો, આપણું શરીર પણ અજારક શ્વસન કરે છે. તેને આપણે વિસ્તારથી આગળ સમજીશું. પણ આપણે પેરેગ્રાફમાં જોયું કે ઈસ્ટ જેવા એક કોષી સજીવો, ઈસ્ટ જેવા એક કોષી સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં, એટલે કે હવાની ગેરહાજરીમાં જીવન જીવી શકે છે. તો આવા સજીવો કે જેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં જીવન જીવે છે, ઓક્સિજનની મદદ વિના ખોરાકનો કણ તોડે છે, એટલે કે અજારક શ્વસન કરે છે, તેમને અજારક જીવી સજીવ કહેવામાં આવે છે. કેવો સજીવ કહેવામાં આવે છે? અજારક જીવ. તો ઈસ્ટ જેવા ઘણા બધા એક કોષી સજીવો જે અજારક શ્વસન કરે છે, એટલે કે ઓક્સિજનની મદદ વિના ખોરાકનો કણ તોડી અને શક્તિ મુક્ત કરે છે, તેમને અજારક જીવી સજીવ કહેવામાં આવે છે. ચાલો મિત્રો, આપણે તે બંનેના રાસાયણિક સમીકરણ પણ અહીંયા જોયા છે કે જારક શ્વસન અને અજારક શ્વસન તેનું રાસાયણિક સમીકરણ. તો તે પણ આપણે સમજીએ કે જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ આપો. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, તફાવતની અંદર પણ આપણે લખવાનું હોય છે. તો સાવ સરળ છે મિત્રો. સૌથી પ્રથમ આપણે જારક શ્વસન કોને કહેવાય તે સમજી ગયા કે જારક શ્વસનની અંદર ગ્લુકોઝનું ખંડન, એટલે કે તૂટવાની ક્રિયા, ખોરાકનો તૂટવાની ક્રિયા, બંનેની અંદર ખોરાક તૂટે છે, એટલે કે ગ્લુકોઝ તૂટે છે. તો સૌથી પ્રથમ લખીશું ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે ખોરાકનો કણ જે સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલો છે. હવે મિત્રો જારક શ્વસન છે, તો જારક શ્વસનમાં કોની જરૂરિયાત છે? ઓક્સિજનની. ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનો કણ તૂટે ઓક્સિજનની હાજરીમાં, ત્યારે શું બને મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ. સાથે સાથે પાણી બને અને શક્તિ મુક્ત થાય. તો આ રીતે આપણે લખીએ તો તેને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. રાસાયણિક સમીકરણ વિશે તમે આગળ વધુ અભ્યાસ કરશો. હવે ચાલો મિત્રો અજારક શ્વસન તેનું રાસાયણિક સમીકરણ જોઈએ. તો તેની અંદર પણ મિત્રો ખોરાકનો કણ તૂટવાની ક્રિયા થાય છે, એટલે કે ગ્લુકોઝનો કણ તૂટવાની ક્રિયા થાય છે. હવે જ્યારે અજારક શ્વસનની અંદર ખોરાકનું ખંડન, ખોરાકનો કણ તૂટવાની ક્રિયા થવા માટે ઓક્સિજન જરૂરી નથી. તો આપણે લખશું ઓક્સિજનની મદદ વિના, ઓક્સિજનની મદદ વિના ખોરાકનો કણ તૂટશે
ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે. પાણી બનશે મિત્રો? ના મિત્રો. અજારક અને જારક શ્વસનમાં માત્ર આટલો જ તફાવત છે કે જારક શ્વસનની અંદર પાણી ઉત્પન્ન થાય, અજારક શ્વસનની અંદર આલ્કોહોલ બને. કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ વત્તા શક્તિ. તો આ રીતે આપણે જારક અને અજારક શ્વસનનો ખ્યાલ મેળવી શકીએ છીએ. મિત્રો, જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું આપણું શરીર અજારક શ્વસન કરે છે ખરું? તો હા મિત્રો, જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. એટલે કે આકરી કે ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું કે કલાકો સુધી ચાલવું અથવા તો તરવાની ક્રિયા કરતા હોય ત્યારે આપણા શરીરની અંદર પણ અજારક શ્વસન થાય છે. અહીં તમને લખેલું છે કે ભારે વજન ઉચકવું, આ બધી ક્રિયાઓમાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષમાં અજારક શ્વસન થાય છે. હવે મિત્રો, આપણા શરીરની અંદર અજારક શ્વસન થાય ત્યારે અને અજારક જીવી સજીવોની અંદર અજારક શ્વસન થાય ત્યારે એની વચ્ચે પણ થોડો તફાવત છે કે આપણા શરીરની અંદર કે આપણા સ્નાયુઓની અંદર જ્યારે ગ્લુકોઝના કણો તૂટે, ખોરાકના કણો તૂટે ઓક્સિજનની ગેરહાજરીમાં, ત્યારે આલ્કોહોલની જગ્યાએ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને શક્તિ મુક્ત થાય છે. તો મિત્રો, ચાલો આપણે તેને સમજવા પ્રયત્ન કરીએ. અહીં અગાઉ આપણે જોઈ ગયા કે ઈસ્ટ એક કોષી સજીવ છે. તે અજારક રીતે શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર, દારૂ અને બિયર બનાવવામાં થાય છે. આપણે અગાઉ પ્રકરણ 2 ની અંદર તેનો અભ્યાસ કર્યો હતો, સૂક્ષ્મ જીવોના ઉપયોગો. ત્યારે આપણે સમજ્યા હતા કે ઈસ્ટનો ઉપયોગ દારૂ બનાવવા માટે, આથો લાવવા માટે આપણે કરતા હતા, કેમ કે તે અજારક શ્વસન કરે છે. અજારક શ્વસનની ક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. તેથી તેનો ઉપયોગ, ઈસ્ટનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા માટે કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે સમજવું એ છે કે આપણા શરીરના સ્નાયુ અજારક શ્વસન કેમ કરે છે. તો મિત્રો, આપણે જ્યારે કોઈ પણ ભારે મહેનતનું કામ કરતા હોય, પાઠ્યપુસ્તકની અંદર તમને કહેવામાં આવ્યું કે આપણા શરીરની અંદર સ્નાયુઓ, આપણું શરીર, આપણે કોઈ રમત રમતા હોય કે દોડવાની ક્રિયા કરીએ, ભારે કસરત કરીએ, સાયકલિંગ કરીએ, સાયકલિંગ કરવું એટલે સાયકલ ચલાવી, તરવાની ક્રિયા કરીએ કે કોઈ પણ જેમાં વધુ મહેનતની જરૂરિયાત હોય એવી ક્રિયા કરીએ, ત્યારે આપણને ખ્યાલ છે કે આવી ક્રિયા કરવા માટે આપણને વધુ શક્તિની જરૂર પડે. આપણે દોડવું હોય તો વધારે શક્તિની જરૂર પડે. કોઈ વજનવાળી વસ્તુ ઉચકવી હોય તો પણ આપણે વધુ શક્તિની જરૂરિયાત પડે છે. તો મિત્રો, વધુ શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ? તમને ખ્યાલ હશે કે તમે કોઈ વધુ મહેનતનું કામ કરો ત્યારે તમને ભૂખ પણ વધુ લાગે છે. કેમ? કારણ કે આપણને શક્તિ, ખોરાકનો કણ તૂટે ત્યારે જ મળે છે. તો એ શક્તિ મેળવવા માટે સૌથી પ્રથમ કાર્ય તો આપણે ખોરાક લેવો જોઈએ. માટે જ તમારા મમ્મી પપ્પા તમને ખોરાક નિયમિત લેવાની સલાહ આપે છે. તો મિત્રો, આ ખોરાકનો કણ શરીરની અંદર જ્યારે તેનું પાચન થઈ ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય, આ ગ્લુકોઝનો કણ તૂટે ત્યારે આપણને શક્તિ મળે.
માત્ર ખોરાક ખાવાથી શક્તિ મળતી નથી. ખોરાકની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી છે તે તૂટે, તે અલગ થાય ત્યારે આપણા શરીરના કોષને શક્તિ મળે. તો મિત્રો આપણે આ ક્રિયા કરીએ, રમત રમીએ, દોડવાની ક્રિયા કરીએ, કોઈ મહેનતનું કામ કરતા હોય ત્યારે આપણને વધુ શક્તિની જરૂર હોય. તો મિત્રો આ ક્રિયા ચાલુ હોય ત્યારે તરત જ આપણા શરીરની અંદર, કોષની અંદર ખોરાકના કણ તૂટી અને આપણને શક્તિ મળી જશે? ના મિત્રો, થોડો સમય લાગશે. જ્યારે આપણે ભારે મહેનતનું કામ કરતા હોઈએ ત્યારે આપણને શક્તિ મેળવવા માટે જે ખોરાકના કણોને તોડવાની ક્રિયા છે તેમાં થોડો સમય લાગશે. આ સમય દરમિયાન આપણા શરીરની અંદર શક્તિ, કોષોને કાર્ય કરવા માટે જે શક્તિની જરૂરિયાત છે તે જાળવી રાખવા માટે આપણા શરીરના સ્નાયુ ઓક્સિજનની મદદ વિના ખોરાકના કણને તોડવાની ક્રિયા શરૂ કરી દે છે. ખોરાકનું કણ ક્યારે તૂટે? આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે ત્યારે. તો આપણે સાયકલિંગ કરતા હોય, ભારે કસરત કરતા હોય ત્યારે આપણે ખોરાકના કણો, ગ્લુકોઝ આપણા શરીરની અંદર, કોષોની અંદર છે એમ માની લઈએ, પરંતુ તેને વધુ પ્રમાણમાં તોડવો પડે. વધારે શક્તિ મેળવવી હોય તો વધુ ઝડપથી અને વધારે પ્રમાણમાં તોડવો પડે. તો વધુ ઝડપથી ખોરાકના કણને તોડવા માટે વધુ ઓક્સિજનની જરૂર પડે અને આ વધુ ઓક્સિજન આપણા કોષની અંદર દાખલ થાય એના માટે આપણે ઝડપથી શ્વાસોશ્વાસની ક્રિયા કરવી પડે. એટલે જ મિત્રો આપણે દોડીએ ત્યારે હાંફીએ છીએ, આપણે ભારે કસરત કરીએ ત્યારે આપણે હાંફીએ છીએ. શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપથી થઈ જાય છે કેમ કે આપણે વધુ શક્તિની જરૂરિયાત છે. એ વધુ શક્તિ આપણા કોષની અંદર જે ગ્લુકોઝ રહેલો છે તે તૂટશે તો જ મળશે અને તે તોડવા માટે વધુ ઓક્સિજન જરૂરી છે અને વધુ ઓક્સિજન મેળવવા માટે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી કરવી પડે. બુજો કેમ શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી કરતો હતો? કારણ કે તે પૂરા રસ્તે દોડીને આવ્યો હતો. હવે મિત્રો દોડીને આવ્યો માટે તેને વધુ શક્તિની જરૂર છે. આ વધુ શક્તિ મેળવવા માટે તેને ગ્લુકોઝના કણો, ખોરાકના કણો ઝડપથી તોડવા પડશે, વધુ પ્રમાણમાં તોડવા પડશે, તો જ તેમાંથી શક્તિ મુક્ત થશે. તો વધુ ખોરાકના કણો તોડવા માટે, વધુ શક્તિ મેળવવા માટે વધુ ઓક્સિજન જરૂરી છે. આ ઓક્સિજન વધુ પ્રમાણમાં મેળવવા માટે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી કરીએ છીએ. મળી ગયો જવાબ મિત્રો? કેમ આપણે ભારે કસરત દરમિયાન શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ? ચાલો મિત્રો બીજો જવાબ મેળવીએ કે આપણા શરીરના સ્નાયુઓ કેમ અજારક શ્વસન કરે છે. હવે આપણે જ્યારે આવી ભારે કસરત કે વધુ મહેનતવાળું કામ કરતા હોઈએ ત્યારે વધુ શક્તિની જરૂરિયાત પડે, પરંતુ તેના માટે થોડો સમય લાગે. આ સમય દરમિયાન આપણા શરીરની અંદર, કોષોની અંદર શક્તિ જાળવી રાખવા માટે આપણા શરીરના સ્નાયુઓ ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાકના કણને તોડવાની ક્રિયા ચાલુ કરી દે છે. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાકના કણ તૂટે તેને કેવું શ્વસન કહેવાય? અજારક શ્વસન. મિત્રો પણ આ ક્રિયા બહુ લાંબો સમય થતી નથી. જેવું આપણા શરીરની અંદર, કોષની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચી જશે તરત જ આપણા શરીરના કોષની અંદર જારક શ્વસન ચાલુ થઈ જશે અને આપણને શક્તિ મળવાની શરૂઆત થઈ જશે. પરંતુ આ ટૂંકા સમય માટે, થોડા સમય માટે શક્તિ જાળવી રાખવા માટે, આપણે તેને સ્ટેમિના બોલીએ છીએ, સ્ટેમિના જાળવી રાખવા માટે આપણા શરીરના સ્નાયુઓ ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાકના કણને તોડવાની ક્રિયા કરે છે. તો આપણા શરીરના સ્નાયુઓ પણ અજારક શ્વસન થોડા સમય માટે કરે છે. પરંતુ જે ઈસ્ટ જેવા એક કોષી સજીવો અજારક શ્વસન કરતા હતા ત્યારે આલ્કોહોલ ઉત્પન્ન થતો હતો, પરંતુ આપણા શરીરના સ્નાયુઓ જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે તેમાંથી આલ્કોહોલ ઉત્પન્ન થતો નથી, પરંતુ તેની જગ્યાએ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે મિત્રો? લેક્ટિક એસિડ. તમારે આ પણ યાદ રાખવાનું છે કે શરીરના સ્નાયુઓ અજારક શ્વસન કરે તેનું રાસાયણિક સમીકરણ તો ગ્લુકોઝ. હવે શરીરના સ્નાયુઓ ઓક્સિજનની મદદ વિના, અજારક શ્વસન ઓક્સિજનની મદદ વિના જ થાય.
ઓક્સિજનની મદદ વિના શરીરના સ્નાયુઓ ગ્લુકોઝના કણો તોડે ત્યારે તેમાંથી શક્તિની સાથે સાથે શું ઉત્પન્ન થાય? લેક્ટિક એસિડ. અહીં આલ્કોહોલ અને પાણી બનતો નથી. સામાન્ય રીતે અજારક જીવી સજીવોની અંદર આલ્કોહોલ અને પાણી બને ત્યારે આપણા શરીરની અંદર લેક્ટિક એસિડ અને શક્તિ મુક્ત થાય છે. મિત્રો, હવે જ્યારે આપણે ભારે કસરત કરીએ ત્યારે આપણા સ્નાયુઓની અંદર દુખાવો થાય છે અને ત્યારબાદ આપણે આ સ્નાયુઓ ઉપર ગરમ પાણી કે ગરમ શેક કરીએ ત્યારે દુખાવો દૂર થાય છે. કેમ? ચાલો તેનો જવાબ પણ મેળવી લઈએ. તો મિત્રો, અહીંયા તમને ચિત્રની અંદર કસરત દરમિયાન કે એક દોડતો માણસ બતાવેલો છે કે જે દોડવાની ક્રિયા કરે છે. તો હવે આગળ આપણે પ્રથમ પેરેગ્રાફ સમજીશું, ત્યારબાદ આપણે તેને વધુ વિસ્તારથી સમજીશું. તમે ક્યારે વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ કેમ જાય છે? તમે કસરત કરો, સાયકલ ચલાવતા હોય, તરવાની ક્રિયા કરતા હોય કે ભારે મહેનત કરતા હોય ત્યારે આપણે હાથ કે પગના સ્નાયુઓ ખેંચાઈ જાય. કેમ ખેંચાઈ જાય? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુઓ ખેંચાણ પામે છે. હવે આ સ્નાયુઓ ખેંચાઈ જવાનું કારણ આપણા શરીરના સ્નાયુઓની અંદર થતું અજારક શ્વસન છે. જ્યારે અજારક શ્વસન થાય ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. અહીં આલ્કોહોલ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતા નથી, કારણ કે આપણા શરીરના સ્નાયુઓ ઓક્સિજનની મદદ વિના ખોરાકના કણો એટલે કે ગ્લુકોઝને તોડે ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. દહન વિશે આપણે પછીથી અભ્યાસ કરીશું, દહનના પ્રકાર. અહીં દહનનું અપૂર્ણ દહન થાય છે ગ્લુકોઝનું, માટે તેમાંથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. આ લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને આ સ્નાયુઓ ખેંચાઈ જાય છે માટે આપણા સ્નાયુઓની અંદર દુખાવો થાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી અને દુખાવાથી છુટકારો મળે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે? આ ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. આપણા શરીરની અંદર જે રુધિર એટલે લોહી જે ભ્રમણ પામે છે, આખા શરીરની અંદર દરેક અંગો સુધી પહોંચે છે, તે રુધિરનું વહન ગરમ પાણીથી સ્નાન કરવાથી કે માલિશ કરવાથી ઝડપી બને છે અને આ રુધિર દ્વારા આપણા શરીરના અંગોને ઓક્સિજન પૂરો પડે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. માટે આપણને દુખાવાથી અને સ્નાયુના ખેંચાણથી રાહત થાય છે. ચાલો મિત્રો, હવે આના વિશે થોડું સમજી લઈએ કે આપણા શરીરની અંદર જ્યારે આપણે ભારે મહેનત કરતા હોય ત્યારે વધુ શક્તિની જરૂરિયાત પડે. આ વધુ શક્તિ આપણને તાત્કાલિક મળી રહે તેટલા માટે આપણા શરીરના સ્નાયુઓ ઓક્સિજનની મદદ વિના શ્વસનની ક્રિયા ચાલુ કરી દે છે. મિત્રો, તેને કયું શ્વસન કહેવાય? અજારક શ્વસન. આ જ્યારે આપણા શરીરના સ્નાયુઓની અંદર અજારક શ્વસન થાય ત્યારે ઓક્સિજનની મદદ વિના ગ્લુકોઝનું તૂટવાનું શરૂ થાય છે, એટલે કે ગ્લુકોઝ તૂટવાની ક્રિયા શરૂ થાય છે અને ત્યારે ગ્લુકોઝનું કેવું દહન થાય છે? અપૂર્ણ દહન. મિત્રો, જ્યારે પણ ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય ત્યારે તેમાંથી લેક્ટિક એસિડ બને. આ લેક્ટિક એસિડ આપણા શરીરના સ્નાયુઓની અંદર જમા થાય, એકઠો થાય, ભેગો થાય. તો જ્યારે આ લેક્ટિક એસિડ આપણા શરીરના સ્નાયુઓની અંદર વધારે પ્રમાણમાં ભેગો થાય, એકઠો થાય ત્યારે આપણા શરીરના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, એટલે કે શરીરના સ્નાયુઓની અંદર દુખાવો થાય છે. આપણા શરીરના સ્નાયુઓ જ્યારે અજારક શ્વસન કરે ત્યારે આપણા શરીરના સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને આ લેક્ટિક એસિડ આપણા શરીરના સ્નાયુઓની અંદર વધારે પ્રમાણે એકઠો થાય
ત્યારે આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને સ્નાયુઓની અંદર દુખાવો થાય છે. હવે મિત્રો, જ્યારે આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય કે દુખાવો થાય ત્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા તો માલિશ કરીએ છીએ. તો જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે આપણા શરીરની અંદર લોહી એટલે કે રુધિરનું ભ્રમણ પરિવહન ઝડપી થાય. આપણા શરીરની અંદર જે લોહી ફરતું રહેવાની ક્રિયા છે તે ઝડપી થાય છે. હવે રુધિરનું વહન કે ભ્રમણ ઝડપી થાય તો આપણા જે સ્નાયુઓ ખેંચાઈ ગયા છે તેના કોષમાં વધારે પ્રમાણમાં ઝડપથી લોહી પહોંચશે અને લોહીની અંદર આપણે જે શ્વાસમાં ઓક્સિજન વાયુ લીધેલો છે તે ઓક્સિજન વાયુ હશે એટલે આપણા શરીરના સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. હવે જ્યારે આપણા સ્નાયુના કોષની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે ત્યારે આ લેક્ટિક એસિડનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થશે. તો લેક્ટિક એસિડ એનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થશે. તેથી આપણા શરીરના સ્નાયુઓ ખેંચાવાની જે ક્રિયા હતી તે સ્નાયુનો દુખાવો જે થયો હતો તે દૂર થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે. આપણે હવે બીજા ભાગની અંદર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા વિશે સમજવાનું છે. તો મિત્રો, તમને આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી રહે તે માટે મારી ચેનલ કિરણ માકાસના તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી તમને આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી રહે અને આ પાઠ તમે સહેલાઈથી સમજી શકો. આપણે વધુમાં વધુ સરળ રીતે, વધુમાં વધુ પ્રાદેશિક રીતે આ પાઠ સમજાવવાનો પ્રયત્ન કરવાના છીએ. તો મિત્રો, હવે બીજા ભાગની અંદર આપણે આ પાઠ વિશે વધુ સમજીશું.